ખેડામાં હેવાન ચંદ્રકાંત પટેલને કોર્ટે ફટકારી અંતિમ શ્વાસ સુધીની સજા। 4 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચરનાર હેવાન ચંદ્રકાંત પટેલને સજા। 14 ઓક્ટોબર 2024માં નોંધાયેલ ગુનામાં હેવાનને કોર્ટે ફટકારી સજા। ચોકલેટના બહાને બાળકીને બોલાવી અને ત્યારબાદ હવસનો શિકાર બનાવી હતી। આ નરાધમની સામે પોલીસે કોર્ટ તરફથી અંતિમ શ્વાસ સુધીની તેને સજા સંભળાવવામાં આવી છે। વર્ષ 2024માં આ કેસ નોંધાયો હતો। 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચે બોલાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। ખેડામાં હેવાન ચંદ્રકાંત પટેલને કોર્ટે ફટકારી અંતિમ શ્વાસ સુધીની સજા। 4 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચરનાર હેવાન ચંદ્રકાંત પટેલને સજા। 14 ઓક્ટોબર 2024માં નોંધાયેલ ગુનામાં હેવાનને કોર્ટે ફટકારી સજા। ચોકલેટના બહાને બાળકીને બોલાવી અને ત્યારબાદ હવસનો શિકાર બનાવી હતી।